everyone. I to pat in the pan. હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ લેંગ્વેજ કોઈને સમજાણી હોય તો સમજજો. અને અમે લોકો અત્યારે જતા હતા બર્થડે પાર્ટીમાં, તો એના માટે નીકળી ગયા હતા. અને થોડી ઠંડી મને તો સૌની પહેલાં લાગે, એટલે મેં મારા કાન છે એ પ્રોપરલી કવર કરી લીધા હતા. અને લેટ્સ ગો ટુ બર્થડે પાર્ટી. બેટા તું દે તું આને દેતી હોય તારે નથી લેવાનું, તારે એને દેવાનું એને બલૂન પકડવા છે. બેટા અહીંયા રે ખુશી. આમ જામ આમ આયા તો ખુશી ફોટા પડે. આમ જો દોસ્ત મમ્મી જો The next day. તો થઈ ગયો હતો નેક્સ્ટ ડે, અને હું પહોંચી ગઈ હતી માંગનાથમાં, મારી ફેવરિટ પ્લેસમાં, કેમ કે ખુશી માટે મારે સ્વેટર લેવું હતું અને પ્લસ બીજું એક બે વસ્તુ લેવાની હતી. તો એ લેવા પણ ત્યાં ગયા પછી ન લેવાનું હોય એ બધું જ લેવાઈ જાય, અને જે લેવાનું હોય એ ન લેવાય. ફાઇનલી મારી સાથે પણ એવું જ થયું. ખુશીના સ્કૂલનું સ્વેટર મને ના મળ્યું, એટલે એ તો ન મળ્યું, પણ એ સિવાયનું બીજું બધું મને મળી ગયું. અને શું લીધું એ હું ઘરે આવીને પછી નિરાતે બતાવીશ. અને જ્યોતિનું જે શોરૂમ ભાઈ લાઇટનિંગને જે લાગતું હતું, એમ થાય કે અહીંયા બસ ફર્યા જ કરીએ, પણ એટલો ટાઈમ હતો નહીં. પછી હું ફટાફટ નીકળી ગઈ, મકાઈ લઈ લીધા, સિઝન આવી ગઈ હતી આંબળાની તો એ લઈ લીધી. અને ફાઇનલી ઘરે આવતા વખતે ફાટક ન નડે એવું બને. The next day. તો જેમ મેં કીધું એમ જે લેવાનું હતું એ ન મળ્યું, પણ એ સિવાયનું ઘણું બધું લઈને આવી. તો એક આ નાનકડો નેકલેસ મને ગમી ગયો હતો. ત્યાં જે રેકડી ઉપર એટલી સરસ વેરાયટી હતી ને, મને એમ થતું હતું કે હું અહીંયાથી 7-8 વસ્તુ લઈ લઉં. પણ પછી એક હાથમાં પહેરવાનું પેલું બ્રેસલેટ જેવું લીધું, અને નાનકડી ઇયરિંગ્સ. હું જ્યારે પણ ગામમાં જાઉં ત્યારે ઇયરિંગ્સ લીધા વગરની પાછી ન આવું. એ નાનકડી તો નાનકડી, આ ઇયરિંગ્સ 50 રૂપિયાની હતી, અને પેલી બે વસ્તુ 150ની મળી હતી મને, મતલબ 150ની એક. પણ ઇયરિંગ્સ હું લઈને જાઉં જો હું એકલી હોય તો, બાકી બીજી બધી રેસ્ટ્રિક્શન હોય, મતલબ કે ખુશી સાથે હોય તો હું લઈ ના શકું. ને સાથે જ મેં લઈ લીધા હતા સોક્સની પેર, કેમ કે હવે વિન્ટર આવે છે તો જોશે. સોક્સનું પણ એવું છે કે મને જેવી રીતે ઇયરિંગ્સનું કલેક્શન કરું ગમે, એવી રીતે સોક્સનું કલેક્શન પણ ગમે. ઇયરિંગ્સ કરતાં સોક્સનો યુઝ પણ વધારે થાય. તો A few moments later. તો ફ્રેન્ડ્સ, એક દિવસ ગયા બર્થડે પાર્ટીમાં, પછી કાલે ગઈ હતી મારી ફેવરેટ પ્લેસ માંગનાથ. અને આજે મેં લીવ લીધી છે, કેમ કે ઘરે ખુશીને રાખવા માટે રહેવાનું હતું. અને ખુશીને હું સ્કૂલે મૂકીને આવી ગઈ છું. અને હવે મને એવું થયું કે થોડુંક કામ કરી લઉં, તો એટલા માટે મેં લેપટોપ છે, પણ લેપટોપમાં હું કામ કરવાની બદલે વાંચું છું ન્યૂઝપેપર. દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર ઘરે આવે જ છે હાર્ડ કોપીમાં, પણ હવે કેવું સોફ્ટ કોપીમાં વાંચવાની ટેવ પડી ગઈ છે, એટલે એમાં જ મજા આવે લેપટોપમાં જ. તો મેં કીધું પહેલાં ન્યૂઝપેપર વાંચી લઉં, પાછી થોડુંક કામ સ્ટાર્ટ કરું. અને કાલના મારા ફ્રેન્ડ્સ મને એમ કહે છે કે પનીર બનાવવું બહુ સહેલું છે, એમાં કાંઈ નથી. એટલે મને ઈચ્છા છે પનીર બનાવવાની. જો બનાવીશ તો તમારી સાથે શેર કરીશ કે બન્યું કે નહીં, પણ હજી એવો કાંઈ મૂડ નથી કે બનાવીશ જ, કેમ કે મારે થોડુંક કામ છે. તો અત્યારે થોડોક ફ્રી ટાઈમ છે, તો મને એમ થયું કે હું કરી લઉં. ખુશી આવ્યા પછી લેપટોપને ટચ, મતલબ એને પણ લેપટોપ કરવું, એટલે અમારે બેયને લેપટોપ તો થાય નહીં.
એવું છે મસ્ત મસ્ત ઠંડી ને તડકો બે બધું ભેગું આવે છે. તો એ મોડ મસ્ત સેટઅપ કરી ટેબલ, લેપટોપ, માઉસ અને બેસી ગઈ અને રિલેક્સ કરવાનો મૂડ હતો, પણ પછી એમ થયું કે થોડુંક કામ કરી લઈએ. રિલેક્સ તો થતું રહેવાશે. જો એ કામ થઈ જાય તો એક શાંતિ મળે મનમાં, તો એ મોટું રિલેક્સેશન રહેશે. એટલે એ અપડેટ છે. જોઈએ જો પનીર બનાવીશ તો કન્ટિન્યુ વ્લોગ હશે, બાકી આ વ્લોગ અહીંયાથી જશે કમ્પ્લીટ. A few moments later. તો આ મેં લઈ લીધું છે 2 થેલી અમૂલ ગોલ્ડ અને હવે હું બનાવું છું પનીર. અને હવે જોઉં છું કેટલી વાર લાગે. મારા ફ્રેન્ડ્સ બધાએ કાંઈ નહીં પનીર બનાવવું એટલે શું એમાં શું લાગે, કાંઈ ના વાર લાગે. ઇઝીમાં ઇઝી વસ્તુ છે. જોઉં છું મેં બનાવ્યું હતું મતલબ લોકડાઉનમાં, આઈ થિંક 4-5 યર વાતો પછી કરું, પહેલાં ગેસ ઉપર મૂકી દઉં. તો 4-5 યર્સ પહેલાં બનાવ્યું હતું. તો એટલે હમણાં બનાવ્યું નથી. બાકી પનીરના રસગુલ્લાય મેં બનાવ્યા હતા, પણ હવે અત્યારે ખુશી આવ્યા પછી મેં કાંઈ બનાવ્યું નથી. ખુશી તું આવ્યા પછી મેં કાંઈ બનાવ્યું જ નથી. બોલ ખુશી બેન આવી ગઈ છે. ફ્રેન્ડ્સ કે તો ખુશી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ થઈ ગયું છે. એટલે હવે હું હલાવીશ, ગરમ કરીશ, પછી લીંબુનો રસ ત્યાં સુધીમાં હું રેડી કરી લઉં અને દૂધ ગરમ થાય છે તો ત્યાં સુધીમાં પેરેલલમાં આ પ્લેટફોર્મ ક્લીન કરવાનું મેં બાકી જ રાખ્યું છે કે આને હલાવતા હલાવતા મારું પ્લેટફોર્મ પણ ક્લીન થઈ જાય તો મારો ટાઈમ વેસ્ટ ના થાય. તો મળીએ દૂધને ફાડીને. તો કિચન થઈ ગયું ક્લીન, લીંબુનો રસ લઈ લીધો છે ને આવી રીતે રેડી કરી લીધું છે કપડું, એની નીચે ચાળણી ને એની નીચે તપેલી. હવે બસ આમાં લીંબુ નાખી દઉં એટલે બની જવું જોઈએ. A few moments later. બીજા કામ કરવામાં આવી સુધી દૂધ આવી ગયું હતું અને આ ચમચો આખો રેલમ છેલમ થઈ ગયો હતો, પણ રહી ગઈ ને બચી ગઈ. સો હવે ધીમે ધીમે હળવે હળવે નાખી દઈએ. સો ફાઇનલી મારું પનીર બની ગયું છે અને મેં અડધો લીંબુ રાખ્યું હતું, પછી પાછું બીજું એટલું બીકમાં નાખી દીધું કે નહીં બને તો નહીં બને તો, એટલે ટૂંકમાં 1 લીંબુ નાખી દીધું. બે ગોળની થેલી હતી અને હવે આઈ થિંક આમાં કાંઈ કરવાનું નહીં હોય એવું માની લો. હવે આને આમાં નાખી દઉં છું. હવે આમાં નીચવું છે પણ ધગે છે એટલે હવે જોઉં છું. પછી પાણી ભરીને રાખ્યું છે તો એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખીએ ને પછી હાફ એન અવર 1 અવર માટે રાખવાનું છે. તો એ રાખીને પછી ફાઇનલ લુક તમને બતાવીશ. ફાઇનલી સેટઅપ થઈ ગયું છે રેડી અને આવી રીતે રાખી દીધું છે. અત્યારે વાગ્યા છે 2:30. હવે 3-3:30 આપણે આને અનબોક્સ કરશું. ખુશો ડાયો દીકો કેવો રમે છે ને, એકલો રમે છે. તઈ રમવાનું બનાવીશ ને તું? બનાવીશ તું રસોઈ? હે હા, ત્યારે હું નાની થઈ જઈશ પછી તારે રસોઈ બનાવવાની. ઓકે? હવે તારે મોટું થવાનું પછી મારે પછી હું આખો દિવસ ખુશી કરીશ. તું રસોઈ બનાવતી હોઈશ ને તો હું રસોડામાં ધરાર આવીશ, માર લોટ જોઈએ, માર બધું જોઈએ એમ કરીશ. શું ટીચરનું કામ? હાલો હોમવર્ક કરવાનું છે તારે કે પછી કરવું?
લઈને પછી ઓકે એ વેઇટ કરે છે કે હું ક્યારે લેપટોપમાં કામ કરું, લેપટોપ ઓપન કરું અને એ મારી સાથે જોવે, બરાબર? પણ તે મારે બેસવાની જગ્યા તો ક્યાંય છે નહીં, એમાં હું ક્યાં બેસીને કામ કરું? ઓકે ડન. ચલો આની અનબોક્સિંગ સેરેમની કરવાની છે. લેટ્સ સી. તો ફાઇનલી થઈ ગયું છે રેડી અને એકદમ મસ્ત બન્યું છે. હવે આને ફ્રીજમાં મને પનીર બનેલું જોઈને રસગુલ્લા ખાવાનું મન થઈ ગયું, પણ હવે આને મૂકી દઈશું ફ્રીજમાં. આનું બનાવશું પંજાબી શાક, પાલક પનીર. આટલા પનીરમાંથી તો શું બનશે, જી બને એ જોઈએ. હવે ભરી દીધું મસ્ત મસ્ત પનીર એર ટાઈટ ડબ્બામાં, પણ સમાશે નહીં એવું લાગે છે. એટલું પનીર હું એક વાટકામાં રાખી દઈશ, તો સાંજેનો કંઈક યુઝ કરી લેશું. તો હવે હું આ વ્લોગને એન્ડ કરી દઉં છું આ ડબ્બાને બંધ કરવાની સાથે. જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. 2K સબસ્ક્રાઈબર જલ્દી મારા કરી દો. સી યુ સૂન ઇન માય નેક્સ્ટ વ્લોગ.